રાપરના ખાંડેક ગામે એકી સાથે બે મંદિરોમાંથી 64,000 રૂપિયાની કિંમતની માલમત્તાની ચોરી કરાતા ચકચાર મચી। આ અંગે આજરોજ બપોરે 1 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના ખાંડેક ગામે આવેલા મેલડી માતાજી અને ખેતરપા દાદાના મંદિરમાંથી તસ્કરોએ દાનપેટીની રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી। તો બાદ 10 મીટર દૂર ઘર પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા। આ અંગે ખાંડેકમાં રહેતા જીણાભાઈ સોમાભાઈ રબારીએ રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 2 ફેબ્રુઆરીના તેઓ મેલડી માતાજીના ભુવાજી સાથે રાજકોટ ગયા હતા। ત્યારબાદ આગલા દિવસે 3 તારીખના પરોઢે તેમના કૌટુંબિક ભાઈ સનાભાઈ સામાભાઈ રબારીએ ફોન કરી તેમને જાણ કરી હતી કે મેલડી માતાજીના મંદિરના તાળા તૂટેલા છે અને બારણા પણ ખુલ્લા પડ્યા છે। આ જાણ થતાં તેઓ ભુવાજી સાથે પરત મંદિરે પહોંચ્યા હતા અને તપાસ કરી તો મેલડી માતાજીના મંદિરમાંથી રૂપિયા 4,000ની કિંમતનો માતાજીનો ચાંદીનો મુગટ, 4,000ની કિંમતના માતાજીના 10 છત્ર, 6,000ની કિંમતનું ચાંદીનું પતરું, 3,000ની કિંમતના માતાજીના ચાંદીના ચાંદલા, 4,000ની ચિલ્લર તથા 10,000 રોકડ મળી કુલ રૂપિયા 31,000ની ચોરી કરાવવામાં આવી હતી। તો પાસેના ખેતરપા દાદાના મંદિરમાંથી રૂપિયા 7,000 રોકડ, 16,000ની કિંમતના ચાંદીના 17 છત્ર મળીને કુલ રૂપિયા 23,000ની માલમત્તા ચોરી કરી ગયાની ખ્યાલ આવ્યો હતો। આ ઉપરાંત પાસે પાર્ક કરેલી 10,000 રૂપિયાની કિંમતની બાઇક પણ તસ્કરોએ હંકારી જઈ કુલ રૂપિયા 64,000ની ચોરીને અંજામ આપ્યો હતો। રાપર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। 15-17,000 રૂપિયા ગયા રોકડા નોટોના, કંઈક 7-8,000 રૂપિયા કંઈક સિક્કાના હતા, 11 કિલો જેવી ચિલ્લર પણ હતી, છત્તર પણ 8-10 જેવા અહીંયા હતા અને બાજુમાં ખેતરપા દાદાના મંદિરમાં પણ 17 નંગ હતા અને કંઈક 7,000 રૂપિયા હતા એમાં, એ પણ ગયા અને બાકીની ચોરી આજે દાગીનાનું મુગટ ને ચાંદીના ચાંદલા એ વસ્તુ ગઈ। ટોટલ આશરે કેટલાની ચોરી થઈ હશે? 50,000 ઉપરની થઈ। મારું નામ ખાંડેકા કાશીરામ જયરામ, ખાંડેક ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ત્યારે સેવા આપી રહ્યો છું। અને અંદાજે કેટલી ચોરી થઈ, ક્યારે આ બનાવ બન્યો? આ 2 દિવસ પહેલા બનાવ બન્યો, અંદાજે 50,000 થી 70,000ની આસપાસ ચોરી થયેલી છે। કઈ કઈ જગ્યાએ? એક અમારા મેલડી માતાજીનું રબારીવાસની અંદર મંદિર છે, એ મંદિરની અંદર, અને બીજી સામેની બાજુમાં ખેતરપાળ દાદાનું મંદિર છે, એ ખેતરપાળ દાદાની અંદર છતર અને રોકડ રકમ પેટીમાંથી લઈ ગયા છે। મારું નામ ગામજીભાઈ પરેશભાઈ પટેલ। દાદી પહેલાં બાઇક ગયું, રાતના ખેતરેથી આવ્યો 12 વાગે રાતના, ઘરે આવીને સૂઈ ગયો, 5 વાગે ઉઠ્યો, બાઇક નહોતું મારું। મહારાજ એ જણાવો કે પોલીસની કામગીરી કેવી રહી? પોલીસની કામગીરી બહુ પ્રશંસનીય છે। અમારા પીઆઈ, અમારા પીએસઆઈ માજી રાણા સાહેબ, અને આ ચોરીથી આ ટાઈમે અમારા પોલીસ સ્ટેશનનું બહુ સારું કામ છે અને અમે આ કામથી સંતોષ છે અને અમે એવી પણ ઈચ્છા રાખી છે કે અમારી ચોરી મળી જાય અને પોલીસ આ બાબતમાં પણ ખૂબ ધ્યાન આપે અને ભવિષ્યમાં આવી ચોરીઓ ન થાય તે બદલ પણ હું માંગણી કરું છું અને પોલીસની કામગીરી બહુ પ્રશંસનીય સારી છે। અમે ગામ મોડાના છીએ અને મારું નામ ભરતભાઈ છે। અમારું આ દુકાનમાં ચોરી થઈ ગયેલ છે, આશરે 10 થી 12,000ની ચોરી થઈ ગયેલ છે। એમાં ટૂપો લઈ ગયા છે અને ઓઇલના ડબુડા લઈ ગયા છે, પાના પાકા લઈ ગયા, જેક લઈ ગયા છે, ટામીઓ લઈ ગયા છે, એવું બધું લઈ ગયેલા છે। તમારી એક જ દુકાનમાં ચોરી થઈ કે બીજી કોઈ પણ જગ્યાએ તસ્કરો? હા, બાજુમાં જે એક ભરતભાઈનું કોર્પોરેશન છે ત્યાં પણ થયેલું છે, એમનામાં પણ લઈ ગયેલા છે। ગામ સણવા અને ગામ વચ્ચે દુકાન છે અને દુકાનમાં ચોરી થઈ છે અત્યારે 20,000ની। પહેલાં મારે વચ્ચે 50,000 ટુકડી ચોરી થઈ ગઈ હતી, આ 3જી ફેરા ચોરી થઈ છે। તો હવે પોલીસ કાર્યવાહીમાં ચાલુ છે અને પોલીસ તૈયારી કરીને અને મારે કેમેરા ચાલુ છે અને કેમેરામાં પોતે શોધમાં ચાલુ છે। આ સેમન બધો ઉપાડી ગયા છે અને બીજી ફેરા સેમન અમે આજે ભરી નાખ્યો છે, ભરીને તો અમારે ગ્રાહક તો પાછા ન જાય ને, ઘડી ઘડી તો ચોરી થાય છે, તો હવે અમે કહેતા અમે બંધ કરીએ કાંઈ એક જ થાય।